સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ ખેડાણના મુદ્દે આરપારની લડાઈના એંધાણ જોવા મળી રહ્યા છે। બહોળી સંખ્યામાં સ્થાનિક આદિવાસીઓ એકઠા થઈ પગપાળા રેલી યોજી ઉમરપાડા મામલતદાર કચેરી પહોંચ્યા હતા। રાજ્યપાલને સંબોધી અને મામલતદારને આવેદનપત્ર આપી સાગબારા તાલુકાના ખેડૂતો પર ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખેડાણ કરવાનો આક્ષેપ કર્યો। સાગબારાથી આવતા ખેડૂતો દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરી તેમને ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ખેડાણ ન કરવા દેવાની માંગ કરવામાં આવી। માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ધરણા પર બેસવાની આદિવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે। અમે અમારા તાલુકાના લોકો માટે અમે લડીશું, પરંતુ બીજા તાલુકાના લોકો અમારા ઉમરપાડા તાલુકામાં જમીન ખેડાણ કે દબાણ કરવા આવશે તે અમને સહકાર આપીશું નહીં। એ અમારી ચોખ્ખી ચીમકી છે। ભલે એ લોકો અન્ય પાર્ટીના લોકો હોય કે અમારા ઉમરપાડા તાલુકાની અંદર સાગબારા તાલુકાના લોકો ગેરકાયદેસર રીતે અમારી જમીનની અંદર દબાણ કરી રહ્યા છે। એ દબાણ દૂર કરે, સરકારને એ જ અમારી માંગણી। 1 થી 13 જેટલા મુદ્દા બાબતે જંગલ જમીન બાબતે રજૂઆત કરતું આવેદનપત્ર અહીં રજૂ કર્યું છે। એ અમે આજે અહીં સ્વીકાર્યું છે અને અમે જે સંબંધિત ઉપલી કચેરીઓ છે એમને અમે રવાના